મને 10 નચિકેતા આપો, હું દુનિયાને બદલીશ. સ્વામી વિવેકાનંદનું તમે આ સેન્ટેન્સ કે આ કોટ ઘણી વખત સાંભળ્યો છે, પણ તમને ક્યારે વિચાર આવે છે કે નચિકેતામાં એટલું બધું શું મહત્વ દેખાયું હશે સ્વામી વિવેકાનંદને કે વિશ્વને બદલવા માટે એની માંગ કરે છે? ચાલો તમને સમજાવું. તો આપણા મુખ્યત્વે જે 10 ઉપનિષદો છે, બેઝિકલી તો એમાં 108 ઉપનિષદો છે, પણ એમાંથી જે મુખ્ય ઉપનિષદો છે એ ટોટલ 10 છે. એમાંના એક ઉપનિષદ કઠોપનિષદમાં આની સ્ટોરી આવે છે, અને નાનપણમાં આપણે ભણવામાં પણ એ સ્ટોરી આવેલી છે કે એમાં નચિકેતાનો જે પિતા હોય કે ઉદ્દાલક એ યજ્ઞનું આયોજન કરે છે, અને એમાં દાન દેવાની વાત આવે છે. અમુક વાતમાંથી નચિકેતા એને અણબનાવ થઈ જાય છે, તો એ દાન દેવામાં એ એના દીકરાને યમરાજને દાનમાં આપી દે છે. એ આપણે સ્ટોરીમાં ડીપમાં નથી જતો, પણ મેઇન વાત એ છે આપણે એમાંથી સ્ટોરીમાંથી જે સમજવાની છે એ વાત એ છે કે જ્યારે નચિકેતા યમરાજના દ્વારે 3 દિવસ સુધી ભૂખ્યો રહે છે, ભૂખ્યો અને તરસ્યો ઊભો રહે છે, ત્યારે યમરાજ એનાથી ખુશ થઈને એને 3 વરદાન આપે છે. તો એમાં પહેલું વરદાન એ શું માગે છે કે હું જ્યારે પાછો જાઉં મારા પપ્પા પાસે, ત્યારે એ મને પ્રેમ કરે, મારા ઉપર ગુસ્સો ન કરે અને મને અપનાવી લે. હવે તમે વિચાર કરો કે જે બાપાએ એને દાનમાં આપી દીધો હોય યમરાજની પાસે, એ પહેલું વરદાન શું માગે યમરાજ પાસે? અને હજી તો એની 8-10 વર્ષની ઉંમર છે છોકરાની, અને એનામાં આટલું બધું વિઝડમ, આટલી બધી સમજદારી ક્યાંથી આવે? વિચાર કરો તમે, પહેલું વરદાન એવું માગે છે. તો હવે તમને ધીમે ધીમે સમજમાં આવશે કે શા માટે સ્વામી વિવેકાનંદે નચિકેતાની માંગણી કરેલી છે. હવે બીજું વરદાન માગે છે કે જે સ્વર્ગમાં જવા માટે જે અગ્નિ બાળે છે શરીરને, અગ્નિ દ્વારા જે સ્વર્ગમાં જવાની વિધિ છે એ મને સમજાવો. આ બીજું વરદાન છે. અને સૌથી મહત્વનું છે ત્રીજું વરદાન. યમ પાસે એવી માંગણી કરે છે કે મને મૃત્યુ પછી શું થાય છે, માણસનું મૃત્યુ થાય એના પછી શું થાય છે, અથવા આત્મા પરમાત્મા એ બધું શું છે એનું મને સમજ આપો, એનું મને જ્ઞાન આપો. હવે આ વરદાન તો માગી લીધું, પણ મહત્વની વાત એ છે કે આ યમરાજે આ વરદાનના બદલામાં એને કેટલી લાલચ આપી, જાત જાતની ને ભાત ભાતની લોભામણી સ્કીમો આપે છે કે તું વિશ્વની આખી સંપત્તિ લઈ લે, તું આખી પૃથ્વીનો સમ્રાટ બની જાય એવું હું તને આપી દઉં, અપ્સરાઓનું સુખ આપી દઉં, આ બધું જ આપી દઉં, પણ તું આ વસ્તુ કે આ સવાલ એ મને રહેવા દે. ત્યારે નચિકેતા એમ કહે છે કે નહીં, આ બધું મારે નથી જોતું, કારણ કે આ બધું તો શું છે કે સમયની સાથે બધું ખતમ થઈ જવાનું છે. કોઈ પણ વસ્તુ હોય એ નાશવંત છે, પણ મારે એવું જોઈએ છે કે મારે જ્ઞાન જોઈએ છે કે જે હું નહીં હોઉં તોય કદાચ મારી પછી પણ રહેશે. અને પછી યમરાજ એને આપે છે, જાત જાતની એની કસોટી લે છે કે આ જ્ઞાનને લાયક નચિકેતા છે કે નહીં, એ બધું તપાસીને એને જ્ઞાન આપે છે. તો તમને ખબર પડી કે સ્વામી વિવેકાનંદે શા માટે નચિકેતાની પસંદગી કરી. કારણ કે જે વસ્તુ સમયની સાથે ખતમ થઈ જવાની છે, કે મટીરિયલિસ્ટિક જે પણ કોઈ ચીજ વસ્તુઓ છે એ બધાને છોડીને તમે જ્ઞાનનો સ્વીકાર કરો, કે જ્ઞાનને પ્રાધાન્ય આપો, તો જ કોઈ પણ દેશનો કે કોઈ પણ વિશ્વનો ઉદ્ધાર થઈ શકે એમ છે.